હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. ગુજકેટ 2025 આ જે ગુજકેટ એક્ઝામ જે છે ઘણા બધા સ્ટુડન્ટ્સનું કરિયર બદલી નાખશે. બીકોઝ જે લોકો આમાં સ્કોર કરી ગયા બેટા એ લોકોને સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળવાના ચાન્સીસ બહુ જ વધી જશે. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે ગુજકેટને લાઇટલી લે છે અને લાઇટલી લેવાને કારણે એ લોકો હેરાન થઈ જાય છે. રાઈટ? તો આમાં સૌથી જે અગત્યનો ભાગ ભજવે છે ગુજકેટની અંદર બેટા એ છે ગુજકેટનું નેગેટિવ માર્કિંગ. આ નેગેટિવ માર્કિંગ જે છે ને એ આખો રેન્ક ઉપરથી નીચે બદલી નાખે છે. ઓવર કોન્ફિડન્સમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ આ ગુજકેટને બહુ જ લાઇટલી લઈ લે છે. બોર્ડની એક્ઝામ બહુ જ સરસ ગઈ હોય પણ ગુજકેટની અંદર એકદમ ઓછા માર્ક્સ આવે જેના કારણે એમનો રેન્ક પાછળ જતો રહે. તો નેગેટિવ માર્કિંગ કેવી રીતે હોય છે એ હું તમને અહીંયા કહીશ. રાઈટ? અને જો તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ બોર્ડ એક્ઝામની અને ગુજકેટની તૈયારી કરવી હોય અમારી સાથે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. એમાં તમને મટીરિયલ પણ આપવામાં આવશે અને એના પછીની જે આખી એડમિશન પ્રોસિજર જે છે એ પણ તમને ગાઈડ કરવામાં આવશે. રાઈટ? તો એ અહીંયા આગળ તમે લોકો ધ્યાનથી એકવાર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. મારું નામ ચિંતન અખાણી છે અને મેં NIT સુરતથી એમટેક કરેલું છે. ઓકે? તો હવે આ નેગેટિવ માર્કિંગ શું છે જો તમને સમજાવું. ગુજકેટ બેટા જે છે 120 માર્ક્સની છે. ગુજકેટ એ 120 માર્ક્સની ટોટલ છે. 40 એટલે કે તમારે બપોરના ટાઈમમાં એટલે કે મોર્નિંગમાં તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું જોડે પેપર હશે 40 માર્ક્સ અને 40 માર્ક્સ મેથ્સના યા તો પછી જે લોકો બાયોલોજીમાં હોય એ લોકોને બાયોલોજી. તો એવી રીતે 120 માર્ક્સ છે. કેટલા MCQ હશે બેટા? 120 MCQ હશે. કેટલા MCQ હશે? 120 MCQ. હવે આ 120 MCQ અને 120 માર્ક્સ એટલે કે એક MCQ નો 1 માર્ક છે. શું બેટા આની અંદર નેગેટિવ માર્કિંગ છે? હા, આની અંદર બેટા નેગેટિવ માર્કિંગ છે. નેગેટિવ માર્કિંગ બેટા જે છે એ તમે લોકો ધ્યાનથી સમજી લેજો બેટા 25% છે. 25% મતલબ શું? તમને એક એક્ઝામ્પલ આપીને બતાવીશ જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે બે સ્ટુડન્ટ છે. ધ્યાનથી સમજજો. બે સ્ટુડન્ટ છે કેન્ડિડેટ A, બરોબર છે? કેન્ડિડેટ A અને બીજો એક સ્ટુડન્ટ છે જેને આપણે કેન્ડિડેટ B કહી દઈએ. એને આપણે કેન્ડિડેટ B કહી દઈએ. રાઈટ? હવે કેન્ડિડેટ A 4 ક્વેશ્ચન છે 1, 2, 3 and 4. 4 ક્વેશ્ચન છે બેટા. હવે આ 4 ક્વેશ્ચનની અંદર ધારો કે બધા એટેમ્પ કરે છે એટલે કે એનો આન્સર આપે છે તો ફરક આનો આ સાચો પડ્યો, આ સાચો પડ્યો, આ સાચો પડ્યો અને આ ખોટો પડ્યો. એને એટેમ્પ કર્યો અને ખોટો પડી ગયો. એ ખોટો પડી ગયો. અહીંયા આગળ આ કેન્ડિડેટ B જે છે એ પણ 4 ક્વેશ્ચન જે છે એમાં ચારે ચાર નથી એટેમ્પ કરતો. આ સાચો પડ્યો, આ સાચો પડ્યો, આ સાચો પડ્યો અને કેન્ડિડેટ B ને એમ થયું કે ક્વેશ્ચન નંબર 4 મને તો આવડતો નથી, હું શ્યોર નથી, તો હું આને એટેમ્પ જ નહીં કરું, આનો આન્સર જ નહીં આપું, બ્લેન્ક છોડી દઈશ. એટલે જે પેલી OMR સીટ હોય એમાં કોઈ જગ્યાએ હું ડાર્ક સર્કલ કરીશ જ નહીં, બ્લેન્ક છોડી દઉં છું. તો હવે આમાં તમે જોશો તો આના પણ 3 માર્ક્સ 3 સાચા છે. કેન્ડિડેટ A જે છે એના પણ 3 સાચા છે અને કેન્ડિડેટ B જે છે એના પણ 3 સાચા છે. રાઈટ? તો હવે એમાં આ તમે જોશો તો આ વિદ્યાર્થી જે છે બેટા એને આનો 1 માર્ક મળશે, આનો પણ 1 માર્ક મળશે, આનો પણ 1 માર્ક મળશે. બટ આ ખોટો પડ્યો તો એના -0.25 થઈ જશે. તમે જોશો અહીંયા આગળ તો આનો 1 માર્ક મળશે, આ ભાઈને 1 માર્ક મળશે, આનો 1 માર્ક મળશે. આને એટેમ્પ કર્યો જ નથી તો આના થશે 0 માર્ક્સ. આને કશું જ નહીં થાય, ના પોઝિટિવ ના નેગેટિવ, 0 થઈ જશે કેમ કે નથી એટેમ્પ કર્યો તો 0. તો તમે હવે આનું ટોટલ કરો તો આ થાય તમારા 3 માર્ક્સ અને તમે આ ભાઈનું ટોટલ કરશો તો આના થશે તમારા 2.75 માર્ક્સ, 2.75. હવે કહેશો કે સર 0.25 માં શું ફરક પડી ગયો? પણ 0.25 માં તમને કહી દઉં કે ગુજકેટ આપવાવાળા એવરી યર અરાઉન્ડ 40,000 સ્ટુડન્ટ્સ હોય છે જે બેટા ગુજકેટની એક્ઝામ આપતા હોય છે. રાઈટ? તો 40,000 સ્ટુડન્ટ્સમાં તમારે 0.25 ના ફરકમાં પણ રેન્કમાં ઘણો બધો ફરક પડી જાય છે. ઓકે? એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય છે કે ચલો ગપ્પુ મારી દઈએ. રાઈટ? અને ગપ્પુ મારવામાં જો નેગેટિવ માર્ક થઈ ગયા તો તમારો રેન્ક ઘણો બધો પાછળ થઈ જાય છે. તો તમને બેટા આ નેગેટિવ માર્કિંગ ખબર હોવી જરૂરી છે. અને ગુજકેટમાં બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સ ઘણી બધી મિસ્ટેક્સ કરતા હોય છે. ઓકે? તો એ મિસ્ટેક્સ જે છે એ પણ આપણે જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાયા છે એ લોકોને આપણે ઇન્ફોર્મ કરી દઈશું કે તમે લોકો આ વસ્તુ ધ્યાનમાં રાખજો જેના કારણે તમારી મિસ્ટેક ના થાય. બીકોઝ આ કરિયરનો સવાલ છે.
તમે જે આખા વર્ષમાં સ્ટડી કરો છો એ આખા વર્ષમાં સ્ટડી કરેલું માત્ર ને માત્ર 1 કલાકની અંદર તમારે એનો ફેસલો આવશે. આખું વર્ષ મેથ્સ ભણ્યા છો, 1 કલાકમાં મેથ્સનો આખો નિચોડ. આખું વર્ષ ફિઝિક્સ ભણ્યા છો, 1 કલાકમાં ફિઝિક્સ. અને આખું વર્ષ કેમેસ્ટ્રી ભણ્યા છો, 1 કલાકમાં કેમેસ્ટ્રી. અને બોર્ડ એક્ઝામમાં 3 કલાક. તો 4 કલાકનો ખેલ છે. 4 કલાક મેથ્સના, 4 કલાક ફિઝિક્સના, 4 કલાક કેમેસ્ટ્રીના. આખું વર્ષ ભણ્યા પછી આ 12 કલાક જે છે તમારી જિંદગી ડિસાઈડ કરશે, તમારું કરિયર ડિસાઈડ કરશે કે તમને સારી કોલેજ મળશે કે નહીં. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને મહેનત કરવાની છે. અને આ જો તમારે નેગેટિવ માર્કિંગથી બચવું હોય તો તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્યુરસી. એક્યુરસી તમારી જેટલી વધારે હશે બેટા એટલો તમને લોકોને નેગેટિવ માર્કિંગ જે છે એ ઓછું થશે. અને એક્યુરસી ઇન્ક્રીઝ કરવા માટેનો ઓનલી એન્ડ ઓનલી વન વે જે છે એ છે ઓનલી એન્ડ ઓનલી પ્રેક્ટિસ. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને લોકોને આઈડિયા આવશે કે તમે કઈ જગ્યાએ મિસ્ટેક કરી રહ્યા છો. અને ગુજકેટની અંદર તો ઘણા બધા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે છે. તમને લાગતું હોય કે ઓપ્શન એ આવશે પણ એકચ્યુઅલમાં ઓપ્શન બી આવતો હોય છે. એટલે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોય છે એમાં તમારા જે લોકોના કન્સેપ્ટ ક્લિયર હોય એ લોકો વધારે આગળ નીકળે છે. જે લોકો ગોખતા હશે એ લોકો જલ્દી આગળ નહીં નીકળે. રાઈટ? તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારા લોકોએ ગુજકેટની પ્રિપેરેશન કરવાની છે. તમારે બેટા અમારી સાથે પ્રિપેરેશન કરવી હોય તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.